વધુ સમાચારમાં વાત કરીએ તો સાણંદ તાલુકાના છારોડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો જેવા કે ઓરડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલના લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાણંદ તાલુકાના ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ અંતર્ગત મોડાસરના બાળગંગા તળાવનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને જોલાપુરના તળાવનું લોકાર્પણ કરાયું છે। તો છારોડી ગામે SSNL ના નળકાંઠાની સિંચાઈના નવીન કામોનું ખાતમુહૂર્ત કરાયું અને ઓરડા અને જિલ્લા વહીવટીતંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમુહૂર્તનું લોકાર્પણ કરાયું। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના છારોડીના GIDC ગેટ નંબર 2 પાસે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા ધારાસભ્ય બાબુભાઈ અને મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી કાર્યક્રમ સ્થળે પહોંચતા પહેલા ભવ્ય રોડ શો યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સિંચાઈ સુવિધામાં 1429 કરોડ ફાળવ્યા હતા।